વિહાન પટેલ છું. હું AISમાં ભણું છું અને પ્રોજેક્ટ ઇરાદાનો લીડર છું 2025-2026. પ્રોજેક્ટ ઇરાદા મારા સિનિયર અયાન ભટ્ટે શરૂઆત કરી હતી અને હવે લીડ હું લઉં છું. એ છે એક નશામુક્ત ગુજરાત માટે છે અને ત્યાં છોકરાઓને જાગૃતિ આપી છે અને ડ્રગ્સ કેટલું ખરાબ હોય છે તમારા સેહત માટે, તમારા મન માટે એનું ઇન્ફોર્મેશન આપી છે. આ કરવાનું અમને અંદરથી ઇન્સ્પિરેશન આવ્યો કે અમે આજુબાજુ જે લોકો કરતા હોય એને જોઈને અમને ખરાબ લાગે અને જે યુવા હોય અગર એ લોકો આ રસ્તે જાય તો પછી અમારું દેશનું અને અમારું ગુજરાતનું ભવિષ્ય સારું ના લાગે. હવે આગળનો પ્લાન છે કે અમે આખા ગુજરાત સુધી અમારો અવાજ ફેલાવીએ અને થઈ શકે એટલા યુવાઓને ચોક્કસ ના કરીએ. આ ડ્રગ્સ કેવી ખરાબ વસ્તુ છે, નશા કેવો ખરાબ હોય, જિંદગી બરબાદ કરી શકે. ચાલુ કર્યું હતું મારા સિનિયરે જ અને અમારો અભિયાન થઈ શકે જેટલું લાંબુ છે ચલાવીશું જ્યાં સુધી હરેક યુવાને ખબર ના હોય કે કેટલું ખરાબ હોય છે આ નશા અને કેવી જિંદગી થઈ શકે છે એમની. એટલે સ્કૂલમાં જઈને આપણે કહીએ તો છે યુવાઓને જે અમારી ઉંમરના હોય, જે 12 વર્ષની ઉપર હોય, કારણ કે એ લોકોને સૌથી વધારે ચાન્સ છે કે એ લોકોને નશો લત લાગી શકે છે. તો અમે કહીએ છીએ કે કેવું ખરાબ હોઈ શકે છે અને જે રિયાલિટીમાં થયું છે, જે લોકો એક્ટરો છે, અમારા બધા સેલિબ્રિટીઓ છે જે નશા કરી ચૂક્યા છે, એની જિંદગી કેવી થઈ ગઈ છે એ લોકોનો આમ અનુભવ કહીએ લોકોને. 400 છોકરાઓ પાર્ટિસિપેટ કરે છે, બધા AMC સ્કૂલના છે અને આમાં આખી ટીમ મને હેલ્પ કરી રહી છે આ વોકેથોન ઓર્ગેનાઇઝ કરવા માટે. હું પણ આ ગ્રુપ જોડે જોડાયેલી છું, ઇરાદા પ્રોજેક્ટ જોડે. અમારું સૌથી મોટું મને હેતુ એ છે કે અમે નાનીથી નાની સ્કૂલ અને મોટીથી મોટી પ્રાઇવેટ સ્કૂલ, કોર્પોરેશન સ્કૂલ જે રીતે અમે AMC જોડે જોડાયેલા છે આજે, ત્યાં જઈએ નાનાથી નાના બાળકોથી આપણા વૃદ્ધ લોકોને આપણે સમજાવીએ, આ ડ્રગ્સને ના બોલવાનું શીખવાડીએ. અમારો મેઇન સ્લોગન એ જ છે કે જીવનને હાંકો અને ડ્રગ્સને નાખો અને એ અમારું આખું ગ્રુપ છે 11 લોકોનું. અમે અમારી સ્કૂલમાં પણ આની અવેરનેસ ફેલાવવા માંગીએ છીએ અને આજે વોકેથોન થ્રુ અમને જોઈએ છે કે આ નાના નાના જિલ્લા અને આખા અમદાવાદ અને ભારતમાં આની અવેરનેસ સ્પ્રેડ થાય.